હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ પી સ્ક્વેર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. હું છું ધ્રુલ પરીખ અને આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશના સ્વાધ્યાયનો સૌથી મહત્વના દાખલા નંબર 8 ગણવાના છીએ. તો મિત્રો, આ દાખલો ખાસ ધ્યાનથી સમજજો, કારણ કે પરીક્ષામાં આ પ્રકારના દાખલા 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. અને આમાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના છે બંને. તો ચાલો સૌથી પહેલા આપણે રકમને વાંચી લઈએ. તો દાખલા નંબર 8 ની રકમ આપણે પહેલા વાંચી લઈએ. તો શું કહે છે અહીંયા? હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદાર છે. તારીખ 1/4/16 ના રૂપિયા 15,000 અને ચિરાગે તારીખ 1/1/17 ના રૂપિયા 20,000 નો ઉપાડ કર્યો અને ભાગીદારના કરાર પત્રની જોગવાઈ નીચે મુજબ છે. મિત્રો, આ દાખલાની અંદર આપણને મૂડી નથી આપેલી, માત્ર ઉપાડ આપેલો છે. પરંતુ અહીંયા મૂડી આપેલી છે આ દાખલાની અંદર. તે તમને સબની અંદર તમને હું સોલ્વ કરાવી દઈશ, કેમ કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે થોડી. અને તમને ડિસ્ક્રિપ્શનમાં પણ લખી આપીશ, કમેન્ટ બોક્સમાં પણ લખી આપીશ, અને એ મુજબ તમારે સેટ કરવાનું રહેશે. ઓકે, તો આગળ આપણે વાંચી લઈએ. પહેલા આપણને શું કહે છે? મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણો. પહેલા આપણને અહીંયા કહે છે ભાગીદારીનો અહીંયા કરારપત્ર આપેલ છે અને અહીંયા આપણને શું કહે છે? પહેલા મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણવાનું છે. એટલે આપણે મૂડી અહીંયા આપેલી હશે, એના પર આપણે 12% કરી નાખશું તો આપણને મળી જશે મૂડી પર વ્યાજ. સમજી ગયા? એવી રીતે અહીંયા બીજું શું કહે છે કે બીજો પોઈન્ટ આપણને એમ કહે છે કે ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવાનું છે. ઉપાડ આપેલો હશે, એના 9% કરશું તો આપણને ઉપાડ પર વ્યાજ મળશે, જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં એડ કરવાનું છે. બંને જે કિંમત જે વ્યાજ છે ને એની એન્ટ્રી, અને એની બીજી અસર મૂડી ખાતામાં થશે. સમજી ગયા? હવે ત્રીજો પોઈન્ટ આપણને કહે છે હડપલને માસિક રૂપિયા 1000 નો પગાર આપવાનો છે. માસિક. પરંતુ કોઈ પણ ભાગીદારને આપણે પગાર ચૂકવવાનો હોય તો આપણે પગાર જે મહિનાનો નહીં ગણવાનો, એના વર્ષનો ગણી લેવાનો. તો મહિનાના 1000 રૂપિયા છે, તો વર્ષનો કેટલો થઈ જશે? 12,000 રૂપિયા થઈ જશે. તથા ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. સમજી ગયા મિત્રો? અહીંયા આપણને કરારપત્રની અંદર જોગવાઈ કરી છે કે કેટલા ટકા કમિશન અહીંયા આપવાનું છે. ભાગીદારી કરારનામા મુજબ 5% કમિશન આપવાનું છે. ઓકે, તો હવે આગળ વાંચીએ. હરપાલે તારીખ 1/12/16 ના રોજ પેઢીને 30,000 રૂપિયાની લોન આપી છે. ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ પણ ઉલ્લેખ અહીં નથી કરવામાં આવ્યો. સમજ્યા? અને જો લોન પર વાર્ષિક આપણે 11% વ્યાજની માંગણી કરે તો તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈ પહેલાનો અને વિગત પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી આપણે ખાતું અને ભાગીદારોના, આ થોડું મિસ્ટેક થઈ, ભાઈદારો થઈ ગયું છે, સોરી, ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. ઓકે, તો આપણે અહીંયા રકમની અંદર 2 ખાતા બનાવવાના હશે. તો તમારે 2 ખાતા બનાવી લેવાના આવી રીતે, જે તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. પહેલું ખાતું તો બનાવવાનું છે નફા નુકસાન ફાળવણી ખાતું. સમજી ગયા? જે ખાતું આપણે નફા નુકસાન ખાતા પછી જ બનાવવામાં આવે છે. અને બીજું ખાતું આપણે બનાવવાનું છે ભાગીદારોના મૂડી ખાતા. સમજી ગયા મિત્રો? આટલું તો સમજી ગયા ને? 2 ખાતા આપણે બનાવવાના રહેશે. નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે 4 ખાના બનાવવાના, અને ભાગીદારોના મૂડી ખાતાની અંદર પણ જેટલા ભાગીદાર હોય એટલા ખાના એક્સ્ટ્રા વધારે એડ કરવાના રહેશે. ઓકે, પહેલા આપણે અહીંયા કીધું શું છે કે નફા નુકસાન ફાળવણી ખાતામાં પેલા ઉધાર, વિગત, રકમ, વિગત ને રકમ અને જમા સાઈડ. ઓકે, હવે ભાગીદારોના મૂડી ખાતાની અંદર આપણને 2 ભાગીદાર કીધા છે, હરપાલ અને ચિરાગ. ઓકે, તો આપણે જે ભાગીદારને કઈ તારીખે ચુકવણી કરવાની હોય કે કઈ મૂડી લાવતો હોય ધંધાની અંદર, તો કઈ તારીખે લાવતો હોય એટલે અહીંયા તારીખ લખવાનું મૂડી ખાતાની અંદર એક એડ થશે વધારે, અને બીજું વિગત અને 2 ભાગીદારોના નામ. ઓકે, અને જમા સાઈડની રીતે સેમ ઉધાર સાઈડમાં જેમ છે એ રીતે જમા સાઈડ પણ એવી રીતે લખવાનું રહેશે. સમજી ગયા મિત્રો? તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? પહેલા આપણે જ્યારે ભાગીદારોની મૂડી આપણને રકમની અંદર લખેલી નથી, પણ અહીંયા તમને હું નીચે ચેટ બોક્સની અંદર હું તમને લખીને આપી દઈશ કેવી મુજબ તમારે સેટ કરવાનું રહેશે. અને તમે આમાં પણ હું લખેલી જ છે મૂડી, તો વાંધો નથી. તમારે તારીખ લખી લખી પહેલા લખવાનું છે તમારે ચોખ્ખો નફો. ઓકે, પેલા ચોખ્ખો નફો લખવાનો રહેશે, કેમ કે જે નફા નુકસાન ફાળવણી ખાતામાં જે ડિફરન્ટ જોવા મળ્યો હોય, ઓકે, જમા બાજુનો સરવાળો સૌથી વધારે આવ્યો તો ચોખ્ખો નફો થાય. અને નફા નુકસાન ખાતાની વાત કરું છું, ફાળવણી ખાતાની વાત નથી કરતો. અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુનો સરવાળો સૌથી વધારે આવ્યો હોય તો ચોખ્ખી ખોટ લખવાની, જે ક્યાં આવે? ઉધાર સાઈડ આવે. સમજાય? આપણને ચોખ્ખો નફો થયો હતો એટલે આપણે ચોખ્ખો નફો ક્યાં લખવાનો? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા સાઈડ. જે નફો કીધો હોય એ લખી નાખવાનો.
રહેશે. કેટલો કીધો તો 79,400, 79,400. ઓકે, હવે બીજું જે એક્સ્ટ્રા એડ કરી લેવાનું જે રહેશે, મૂડી લખવાની રહેશે. જે મૂડી ક્યાં લખવાની હોય છે? ભાગીદારોની જે મૂડી જે પણ હોય તે મૂડી ખાતાની જમા સાઈડ લખાય. સમજી ગયા તમે મિત્રો? તો હરપાલની જે મૂડી કેટલી હતી? 60,000 રૂપિયા. અને ચિરાગની કેટલી હતી? 1,00,000 રૂપિયા. ઓકે મિત્રો, બંને ભાગીદારોની મૂડી લખાઈ ગઈ છે. તો મૂડીને વિગતના ખાનામાં લખવાનું નથી, મૂડી ખાતે એવું નહીં લખવાનું. એ જગ્યાએ આપણે લખવાનું, આપણે મૂડી ખાતું લખી રહ્યા છે એટલે આપણે શું લખવાનું છે? બાકી આગળ લાવ્યા. એટલે શોર્ટમાં એ લખ્યું છે બા આ લાવ્યા. સમજી ગયા? ઓકે, હવે એની ડેટ પણ લખી નાખીએ. ઓકે, ચલો હવે આપણે લખવાનું છે શું મિત્રો? ઉપાડ ખાતે. જે પણ ભાગીદારનો ઉપાડ આપેલો હોય તે ઉપાડ કઈ તારીખે કરતો હોય છે ભાગીદાર, તો એ ઉપાડની તારીખ પહેલા લખવાની, પછી ઉપાડ લખવાનું. તો અહીંયા તારીખ કઈ લખી છે? 1/1/4/16 ના રોજ ઉપાડ ખાતે. સમજી ગયા? તો કયો ભાગીદાર ઉપાડ કરે છે એ દિવસે? તો હરપાલ ઉપાડ કરે છે. કેટલાનો ઉપાડ કરે છે? 15,000 રૂપિયાનો. સમજી ગયા? તો ચિરાગ તો એ દિવસે ઉપાડ કરતો નથી એટલે એના ખાનામાં આવશે ડેશ. સમજી ગયા? હવે નીચે લખી નાખીએ 1/4/17 ના રોજ 1 વર્ષ બાદ ચિરાગ ઉપાડ કરે છે. સમજી ગયા? તો ઉપાડ ખાતે લખી દેવાનું રહેશે. ઉપાડ ખાતે ચિરાગનો જે ઉપાડ હોય, ચિરાગ હરપાલનો જે હરપાલની જગ્યાએ નહીં, કેમ કે ચિરાગ જે છે 1/4/17 ના રોજ ઉપાડ કરે છે અને જ્યારે જે હરપાલ જે 1/4/16 ના રોજ, એટલે 1 વર્ષનો ડિફરન્સ જોવા મળ્યો, તફાવત જોવા મળ્યો. એવી રીતે એટલે એ દિવસે ઉપાડ કરતો નથી હરપાલ. સમજ્યા? જો કરતો હોય તો આપણે અહીંયા પણ વધારે એડ કરે બંને જગ્યાએ, પણ અહીંયા ખાલી એક જ ભાગીદાર એડ કરે. 1/4/17 ના રોજ ઉપાડ કરે છે જે ચિરાગ છે. તો ચિરાગના ખાનામાં લખી નાખીએ ઉપાડ ખાતે 20,000 રૂપિયા. ઉપાડની રકમ જે મૂડી ખાતામાં બનાવવાનું હોય ત્યારે ઉધાર સાઈડ એન્ટ્રી આપવાની. યાદ રાખજો, ઉપાડ ખાતે હંમેશા ઉધાર. સમજી ગયા કે ભાગીદાર લઈ જાય છે તે? સમજ્યા? હવે આપણે નેક્સ્ટ એન્ટ્રી પાડીએ, લખવાની છે મૂડી પર વ્યાજ. સમજ્યા? આપણે કીધું તો ભાગીદારને મૂડી પર વ્યાજ આપવાનું છે. સમજી ગયા? તો મૂડી પર વ્યાજ આપણે લખી લઈએ. તો મૂડી પર વ્યાજ કોના પર કરશું? 60,000 ને કરશું. તો પેલા કયા મૂડી પર વ્યાજ લખતી પહેલા આપણે શું લખવાનું? બંને ભાગીદારોના નામ લખવાના. ઓકે, તો પેલા આપણે હરપાલ માટે શોધી લઈએ. 60,000 ગુણ્યા 12 કરશું એટલે કેટલા થઈ જશે? 7200. સમજી ગયા? જે આપણને મૂડી પર વ્યાજની રકમ આપી, દર આપેલો હતો, કેટલા ટકા? 12% દર આપેલો હતો. તો 60,000 જે આપણને આપેલા છે, 60,000 રૂપિયા જે મૂડી આવેલી છે હરપાલની, તો પેલા હરપાલનું આપણે મૂડી પર વ્યાજ શોધી. તો 60,000 ને આપણે 12% કરશું તો આપણે મૂડી પર વ્યાજ મળી જશે. એટલે અહીંયા 7200 આવ્યા. સમજી ગયા? એ મૂડી પર વ્યાજ ક્યાં લખાય? ઉધાર સાઈડ લખાય. તો મૂડી પર વ્યાજ જે છે ને એ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. પેઢી માટે નુકસાન કહેવાય. સમજ્યા ને? ભાગીદાર માટે શું કહેવાય? આવક કહેવાય. એટલે મૂડી પર વ્યાજ છે ને આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીએ એટલે એને ઉધાર સાઈડ લખવું પડે. સમજી ગયા તમે મિત્રો? હવે બીજું લખો, કયો બીજા ભાગીદાર છે? ચિરાગ. ચિરાગ પર મૂડી પર વ્યાજ શોધી લઈએ. 1,00,000 ને આપણે કરી નાખીએ 12% એટલે 12 કેટલા થશે? આન્સર આવશે 12,000. સમજી ગયા મિત્રો? તેવી રીતે આપણે ઉપાડની અસર જે લખવાની હતી અહીંયા લખી નાખીએ. સોરી, મૂડી પર વ્યાજની લખવાની હતી તે લખી નાખીએ. મૂડી પર વ્યાજ અહીંયા આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં જે ઉધાર સાઈડ લખેલું તો આપણે મૂડી ખાતા બને તેમાં ક્રોસ એન્ટ્રી કરવાની. સમજી ગયા? અહીંયા ઉધાર છે તો હવે એની જ અસર બીજી થશે કે બંને અસર થાય મૂડી પર વ્યાજની. અહીંયા આપણે લખ્યું મૂડી પર વ્યાજ. હવે બંને ભાગીદાર વચ્ચે આપણે વેચી નાખવાની. કેટલી આવશે? હરપાલની કેટલી છે? 7200 છે અને ચિરાગની કેટલી છે? 12,000. સમજી ગયા મિત્રો? આટલું સમજાઈ ગયું ને? ઓકે, હવે આપણે કરવાના છે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ ક્યાં આવે? અહીંયા આપણે મૂડી ખાતાની અંદર જમા, આપણે ઉધારની સાઈડ આપણે ઉપાડ ખાતે લખ્યું તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું. તો કઈ સાઈડ એન્ટ્રી કરશું? આપણે જમા સાઈડ એન્ટ્રી કરશું. સમજી ગયા? તો ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ બંને ભાગીદારોને લખી નાખીએ. હરપાલનું કેટલું છે? તો ઉપાડ પર વ્યાજ આપણે 15,000 ને 9% કરશું તો આપણને કેટલો મળશે આન્સર? 1,350. સમજી ગયા? એવી રીતે આપણે ચિરાગનું પણ શોધી લઈએ. ચિરાગનો પણ ઉપર શોધી લઈએ. ચિરાગનો ઉપાડ અહીંયા આપણને મળી ગયો છે મિત્રો. ઓકે, 450. સમજ્યા? હવે તમે કહેશો કે 20,000 ના આપણે 9% સાહેબ કરીએ તો 2 ને 1800 જવાબ આવે. પરંતુ જે ચિરાગ જે છે એ છે ને 3 મહિના લેટ ઉપાડ કરે છે. એટલે કે એ જે ડિસેમ્બરના દિવસે ઉપાડ કરે છે. સમજી ગયા? એટલે એના કારણે અહીંયા ચિરાગને 450 જે આન્સર આપણને મળ્યો છે. સમજી ગયા? એટલે તમે કરશો 20,000 ગુણ્યા 9% કરશો એટલે કેટલા આન્સર મળશે? 1800. સમજી ગયા? તો 1800 ને એટલે 4 મહિના રહેશે બાકી, વધારાના 4 મહિના લેશે એક્સ્ટ્રા.
તો 4 મહિના એટલે ગુણ્યા 4, 1800 ગુણ્યા 4 ભાગ્યા 12 કરશું તો આપણને આન્સર મળી જશે 450. સમજી ગયા મિત્રો? ડન. ઓકે, તો લખી નાખીએ ઉપાડ પર વ્યાજ. ક્યાં લખાશે? ઉધાર આપણે લખવાના છે ઉધાર બાજુ. અહીંયા જમા સાઈડ આપણે લખ્યું છે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉપાડ પર વ્યાજ, તો મૂડી ખાતામાં લખશું ત્યારે ક્યાં લખવાનું આવશે? ઉધાર સાઈડ. 31/3/17 ના રોજ ઉપાડ પર વ્યાજને ચૂકવવાનું છે. એ ડેટ લખવાની છે, લાસ્ટમાં જ ઉપાડ પર વ્યાજ આવે. સમજ્યા? વર્ષના અંતે. એટલે જે ઉપાડ પર વ્યાજ પેલો ભાગીદાર કયો છે? હરપાલ છે. તો હરપાલને કેટલા મળશે? 1350 અને ચિરાગને 450. સમજી ગયા મિત્રો? હવે આપણે લખવાનો છે પગાર. પગાર કોને આપવાનો છે? હરપાલને આપવાનો છે. પગાર કેટલો આપવાનો છે? 12,000 રૂપિયા. કેમ કે આપણે પગાર કીધો તો 1000 રૂપિયા, એટલે એક માસિક આપણે પગાર નથી આપવાનો ને આપણે વાર્ષિક પગાર આપવાનો છે. સમજી ગયા? એટલે કે એક મહિનાનો 1000 રૂપિયા પગાર હોય તો 12 મહિનાનો પગાર કેટલો થાય એનો? 12,000 રૂપિયા થાય. એટલે અહીંયા પગારના કાનૂનમાં હરપાલને આપણે ચૂકવવાનો એટલે 12,000 રૂપિયા રકમના ખાનામાં એડ કર્યા. સમજી ગયા મિત્રો? હવે આપણે લખવાનું 31/3/17 ના રોજ પગાર બીજી અસર થશે. અહીંયા આપણે ઉધારની સાઈડ લખ્યું કેમ કે પેઢી માટે પગાર જે છે ને એ ખર્ચ કહેવાય. આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીએ તો આપણે પેઢી બનીને વિચારવાનું છે. સમજી ગયા? તો જેમ પેઢી બનીને વિચારશો, આપણને ખર્ચ કયું છે નુકસાન કયું છે એ આવડી જશે. પેઢી તરીકે વિચારશો અને ભાગીદાર તરીકે તો ઈઝી બની જશે. અહીંયા પેઢી માટે નુકસાન કહેવાય તો ભાગીદાર માટે શું કહેવાય? આવક કહેવાય ને. એટલે પગાર અહીંયા જમા સાઈડ લખાશે. જેટલી પણ આવક હોય એ બધી જમા સાઈડ આવે અને જેટલા પણ ખર્ચા હોય એ બધા ઉધાર સાઈડ આવે. એટલે અહીંયા ભાગીદારને મળે છે એટલે પગાર લખી નાખીએ. કોને મળે છે? હરપાલને મળે છે. તો હરપાલના ખાનામાં લખી નાખીએ 12,000 રૂપિયા અને ચિરાગના ખાનામાં ડેશ. સમજી ગયા? હવે મિત્રો લખીએ કમિશન. કમિશન કોને આપવાનું છે? ચિરાગને. તો કમિશન પણ લખી નાખીએ. 50,000 ના ગુણ્યા 5% કરી નાખીએ તો આપણને અહીંયા કમિશન પણ મળી જાય. કેટલો મળ્યો? 25,000 રૂપિયા. ઓકે, આની ગણતરી તમારે જાતે જ કરવાની રહેશે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ. હવે બધું સરભર થઈ જાય છે, બધું જ ક્લિયર થઈ ગયું છે. હવે આપણે ટોટલ મારી લઈએ તો જમા સાઈડ અહીંયા વધારે આવે છે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર, એટલે 79,400 પ્લસ 1350 અને પ્લસ 450 આપણે પ્લસ કરશું, આપણે ટોટલ મારશું તો આપણે અહીંયા આપણે મળશે ત્રણેયનું. તો આપણે 81,200 રૂપિયા નફા નુકસાન ફાળવણી ખાતાનો જે ટોટલ મળશે એ ટોટલને આપણે ઓલી બાજુ લઈ જશું અને 81,200 માંથી જે પણ તફાવત જોવા મળે છે આ બધા બાદ કરી દઈએ. 7200 પ્લસ 12,000 પ્લસ 12,000 પ્લસ 25. ઓકે, તો જે તફાવત આપણને જોવા મળશે કેટલો મળે છે? 47,500. ઓકે, તો જે 47,500 જે વધ્યો એ શું થયું આપણને? કેમ કે અહીંયા જમા સાઈડ નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર જે જમા સાઈડ વધારે આવ્યું તો એ આપણને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો લખવાનો. ઓકે, તફાવત નથી લખવાનો, અહીંયા લખવાનું છે વહેંચણી પાત્ર નફો. સમજી ગયા? અને જે વેચણી પાત્ર નફો ક્યાં વેચાય? ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. સમજ્યા? બંને ભાગીદારોને મળશે. સમજ્યા? એટલે મળશે તો આપણે એન્ટ્રી ક્યાં કરશું? ભાગીદારને મળે છે એટલે જમા સાઈડ. સમજી ગયા? તમે હોશિયાર છો, તમે કરી શકો છો. સમજી ગયા? એટલે વેચણી પાત્ર નફો આપણે અહીંયા લખવાનો છે જમા સાઈડ, કેમ કે ભાગીદારોને મળશે. જો અહીંયા ખોટ આપી હોય, વેચણી પાત્ર ખોટ હોત તો આપણે ભાગીદાર પાસેથી લેત, પેઢી માટે આવક થઈ જાત ને ભાગીદાર માટે ખર્ચ થઈ જાય. ક્યાં લખાય? ઉધાર સાઈડ લખાય. સમજી ગયા? તો બંને ભાગીદારોનું નામ લખી લઈએ. હરપાલને 23,750, ચિરાગનો પણ 23,750. હવે તમે વિચારશો 23,750 કેવી રીતે આવ્યું સાહેબ? કેમ કે અહીંયા આપણને કોઈ નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. સમજ્યા? જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું ના હોય તો આપણે કરારનામામાં કેવું કરાર મુજબ કેવું કીધું કે સરખા હિસ્સે ભાગીદારો વચ્ચે વેચી દેવા. સમજ્યા? અને જો અહીંયા આપણને અહીંયા પ્રમાણ આપેલું હોત તો આપણે એ પ્રમાણ મુજબ આપણે બંને વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરે આ વેચણી પાત્ર નફાને. ઓકે, હવે આ ટોટલ મારશો 23,750 23,750 બંનેનું તો 47,500 મળશે આન્સર. તો એ ક્યાં જશે? વેચણી પાત્ર નફો ભાગીદાર માટે આવક કહેવાય તો કઈ બાજુ આવે? મૂડી ખાતામાં જમા સાઈડ આવે. તો 31,370 કમિશન પણ લખી નાખીએ, જેને મળતું હોય કમિશન પણ પેલા લખી નાખીએ. 31,370 ના રોજ વેચણી પાત્ર નફો લખી નાખીએ. કેટલો બધા ભાગીદારને મળે છે? સરખો 23,750 હરપાલનો અને ચિરાગનો પણ 23,750. સમજી ગયા મિત્રો? હવે આપણે કરવાનું છે લોક. ઓકે, હવે આપણે જોઈએ બધું કમ્પેરિઝન કરીએ, બંને બાજુ કઈ કમ્પેરિઝન વધારે આવે છે તો આપણને જમા સાઈડ વધારે આવે છે. ઓકે, તો જમા સાઈડ સૌથી વધારે આવે છે તો આપણે અહીંયા ટોટલ મારીએ 60,000 પ્લસ 7200 પ્લસ 12,000 અને અહીંયા 23,750 નું ટોટલ મારશું તો આપણને આન્સર મળશે 1,02,950.
ઓકે, તો એ પણ આપણે એલી બાજુ લખી નાખીએ. હરપાલને જે ઉધાર સાઈડ છે એ ના ખાનામાં લખી નાખી, એડ કરી લઈએ. ચિરાગની બાજુમાં જે 1,02,950 માંથી આપણે અહીંયા 15,000 ને 1,350 ને બાદ કરશું તો આપણને ડિફરન્ટ જોવા મળ્યો 86,600 નો. સમજી ગયા? તો હવે અહીંયા આપણે ટોટલ મારી ચિરાગના વાળો ખાનામાં જમા સાઈડ 1 લાખ પ્લસ 12,000 પ્લસ 2,500 પ્લસ 23,750 ટોટલ મારી તો આન્સર કેટલો મળશે આપણને? 1,38,250. સમજી ગયા મિત્રો? કેટલો આન્સર મળશે? 1,38,250. સમજી ગયા મિત્રો? તો એ બીજી સાઈડ પણ લખી નાખીએ 1,38,250. તેમાંથી આપણે માઇનસ કરી દઈએ 20,750, 20,000 અને 450 ને. તો આપણને તફાવત જે જોવા મળશે કેટલો મળશે? 17,500. સમજી ગયા? તો અહીંયા શું લખાશે? 31,370. કેમ કે લાસ્ટ યરમાં આપણે બધું તફાવત કરવાનો હોય છે. ઓકે, તો લખાશે એ આપણી શું થશે? આખરની મૂડી. તમે જુઓ છો અહીંયા બાકી આગળ લાવીએ, અહીંયા મૂડી નથી લખી, અહીંયા લખી નાખું, ડેટ લખી નાખું છું 1/4/16. સમજ્યા? 1/4/16 થી લઈને આ વર્ષ એન્ડ ક્યાં થાય છે? 31/370 સુધી. સમજ્યા? એટલે આપણી જયારે વર્ષ જયારે મૂડી લાયા હતા ધંધાની અંદર ત્યારે મૂડી કેટલી હતી? 60,000 ની મૂડી હતી. સમજ્યા? હરપાલની અને ચિરાગની આપણે ચિરાગની કેટલી હતી? 1 લાખ રૂપિયા હતી. આ જે શરૂની મૂડી કહેવાય. અને જે લાસ્ટમાં આપણને જે તફાવત જોવા મળે એ આખરની મૂડી કહેવાય. તો વર્ષ ક્યારે ચાલુ થાય છે? 1/4/16 ના રોજ વર્ષ ચાલુ થાય છે અને વર્ષ કમ્પ્લીટ ક્યારે થાય છે? 31/370 ના રોજ. સમજ્યા? એ આપણા માટે શું થઈ જશે? આખરની મૂડી. સમજી ગયા? તો આખરની મૂડી કેટલી મળી આપણને? 86,600 અને 17,800. સમજ્યા? જો તફાવત જોવા મળે છે, કેમ કે મૂડી અહીંયા સરખી નથી જોવા મળતી. જો તફાવત જોવા મળતો હોય તો આ કઈ પદ્ધતિ કહેવાય? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. સમજ્યા? અને જ્યારે સ્થિર ખાતાની મૂડી ખાતાની પદ્ધતિ હોય તો બંને મૂડી જે શરૂઆતની મૂડી અને એન્ડની મૂડી જે બંને સેમ હોય તો એને કઈ મૂડી કહેવાય? સ્થિર ખાતાની મૂડી કહેવાય. શરૂઆતથી લઈને એન્ડ સુધી સરખી જ રહે છે, ના વધારો થાય છે ના ઘટાડો થાય છે. સમજી ગયા? બસ તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા નવા વિડીયો તમને મોકલતા રહીએ. અને અમારી જે પી સ્ક્વેર એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને વધુ લોકો સાથે શેર કરજો. જેથી તમને પણ કોઈ ડાઉટ હોય, ક્લિયર હોય, કોન્સેપ્ટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને કહેજો, જેથી તમારા ડાઉટ ને બધું અમે ક્લિયર કરી શકીએ. અને જો ભૂલ દેખાતી હોય તો મને જરૂર બનાવજો કે એ મુજબ હું સેટ કરતો જાઉં. કેમ કે અમારાથી પણ અમુક વાર મિસ્ટેક થઈ જતી હોય છે અમુક વાર. એટલે દરેક માનવીથી થતી હોય, પણ આમાંથી કોઈ મિસ્ટેક જોવા મળી હોય તો મને જણાવજો. તો એ મુજબ હું નવો વિડીયો બનાવતો રહું. અગાઉના વિડીયોની કરતાં પણ સારો વિડીયો બનાવવાની કોશિશ કરીશ, જેથી તમારું એજ્યુકેશન એકદમ મજબૂત બનશે અને તમે એક સારા માર્ક્સ અચીવ કરી શકશો તમારા એક્ઝામ બોર્ડની અંદર. ઓકે મિત્રો, તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટર્મ સાથે. ગુડ બાય.